નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અપીલ બાદ તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આજરોજ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે સ્વૈચ્છિક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું હતું। તેમજ કેમ્પમાં જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ઉપસ્થિત રહીને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। ફાઉન્ડેશન દ્વારા દાતાઓને ભેટ આપવામાં આવી હતી। થરાદ ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા વિશ્વ માતૃ દિવસ નિમિત્તે 14મો માતૃવંદના વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો હતો। માતૃત્વના ઋણ સ્વરૂપે આ દિવસનું મહત્વ ઉજાગર કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેર તથા તાલુકાની માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે માઉન્ટ આબુથી પધારેલા બ્રહ્મકુમારી સંગઠનની વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા ગીતા દીદીજી, સાંચોરના જયા દીદી, પુષ્પા દીદી અને બ્રહ્મકુમારીઝ પરિવાર થરાદે ઉપસ્થિત રહીને ઉપસ્થિત બહેનોને આધ્યાત્મિક અને જીવન મૂલ્ય આધારિત માર્ગદર્શન આપ્યું હતું। ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય હોવા છતાં તેનો ગ્રામ્ય વિસ્તાર હજુ પણ સામાજિક ભેદભાવના પ્રશ્નથી અછૂત નથી। આજે પણ અનેક ગામોમાં દલિત સમુદાય જાતીય ભેદભાવોનો ભોગ બને છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પાલડી ગામમાં દલિત સમુદાય સામે ભેદભાવની ઘટના બની છે। આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે પાલડી ગામના સરપંચ દલિત સમુદાયમાંથી આવે છે। સરપંચે આ મામલે 20 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા મા જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરો ઉમટ્યા હતા। મુખ્ય પૂજારી ભટજી મહારાજે મંગળા આરતી કરી આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા। બોલ મારી અંબે, જય જય અંબેના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। યુદ્ધની સ્થિતિ વચ્ચે સરહદી સુઈ ગામથી 20 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાન બોર્ડર નજીક કચ્છના મોટા રણમાં સ્થિત નડાબેટમાં બિરાજમાન સરહદી લોકોની આસ્થાના કેન્દ્ર સમા આઈ શ્રી નળેશ્વરી માતાજીના મંદિરે દર્શનાર્થીઓએ આવવાનું બંધ કરી દીધું હતું। ત્યારે આજે 12 મે અને સોમવારના રોજ વૈશાખ સુદ પૂનમ હોવાથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે। માય ભક્તો પૂનમની માનતા પૂર્ણ કરવા માટે મંદિરે આવી રહ્યા છે। હાલમાં યુદ્ધની સ્થિતિ સામાન્ય બનતા લોકોની અવરજવર જોવા મળી રહી છે। નડાબેટ વિસ્તારમાં રાબેતા મુજબ લોકો પોતપોતાના કામે લાગ્યા છે। શંખેશ્વર મહાતીર્થ સ્થિત રાજેન્દ્ર સુરી નવકાર મંદિરમાં આગામી 3 જુલાઈ 2025ના રોજ મંગળમય ચાતુર્માસ પ્રવેશ થશે। મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ અજીત સેન વિજયજી મહારાજ સહિતના 2 ઠાણા પધારશે। આ મુનિરાજો પુણ્ય સમ્રાટ ગુરુદેવ શ્રીમદ વિજય જયંત સેન સુરીશ્વરજી મહારાજના શિષ્ય છે। તેઓ ગચ્છાધિપતિ શ્રીમદ વિજય નિત્યસેન સુરીજી મહારાજ અને આચાર્ય ભગવત શ્રીમદ વિજય જય રત્ન સુરીશ્વર મહારાજની આજ્ઞામાં રહે છે। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈની સૂચના મુજબ સિદ્ધપુરમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે સિદ્ધપુરના તાહિરપુરા અબ્બાસીબાગ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે રફીક ખાન, અમી ખાન કુરેશી પાસેથી 765 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કર્યો છે। આ પેટ્રોલિયમ પદાર્થની કિંમત ₹65,025 આંકવામાં આવી છે। ડીસા તાલુકાના અનેક વિસ્તારોમાં હજારો ગૌવંશ સાથે આશરો લીધો। રાજસ્થાન, મારવાડ, કચ્છ, વાગડ અને વઢિયાર સહિતના માલધારી પરિવારોનું આગમન। કપરી પરિસ્થિતિ વચ્ચે પણ ગૌવંશને જાળવી રાખવા માલધારીઓ ઉનાળાની કાતિલ ગરમી વચ્ચે પણ અને ઘાસચારાની તીવ્ર અછત વર્તાઈ રહી છે। ત્યારે હજારો ગૌવંશનું લાલન પાલન કરવું માલધારીઓ માટે કફોડી સ્થિતિ સર્જાય છે, જેને લઈને રાજસ્થાન, મારવાડ, કચ્છ, વાગડ, વઢિયાર સહિતના વિસ્તારમાંથી હિજરત કરી માલધારી પરિવારો ગૌવંશને લઈને ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આશરો લીધો છે। ઉનાળાની સિઝન દરમિયાન પાણી અને ઘાસચારાને લઈને માલધારીઓને પોતાના વતનમાં કફોડી સ્થિતિ સર્જાતા બનાસકાંઠા જિલ્લામાં સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે।
બનાસકાંઠા જિલ્લાનો ડીસા તાલુકો કૃષિ ક્ષેત્ર સમૃદ્ધ ગણાય છે. આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. ભાભરથી તેરવાડા પશુ આહારની બાઇક પર બોરી લઈને જતા યુવાનને અકસ્માત નડ્યો. ભાભર નજીક રવિવારે બપોરે રેલવે ફાટક પાસે બે બાઇક સામસામે ટક્કરથી એકનું મોત અને 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાં 2ને વધુ ઈજાઓ પહોંચવાથી રિફર કરવામાં આવ્યા હતા. ભાભરમાં અકસ્માતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમજ જાણવા મળતી વિગત મુજબ તેરવાડા ગામના રાહુલ જયંતિ ઠાકોર પોતાના બાઇક લઈને ભાભર પશુ આહારની બોરી લઈને રાખી પરત તેરવાડા જતા હતા, ત્યારે ભાભર રેલવે ફાટક નજીક સામે પૂરપાટ ઝડપે બાઇક પર આવી રહેલા તેરવાડા ગામના જ પંકજ જયંતિભાઈ ઠાકોર, તેમની સાથે સવાર રાહુલ રામભાઈ ઠાકોર અને વિષ્ણુ પ્રહલાદભાઈ ઠાકોર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બંને બાઇકો ધડાકાભેર સામસામે ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકો દોડી આવી 108 વાનને બોલાવી ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાવાઝોડા સાથેના કમોસમી વરસાદ અને યુદ્ધનો માહોલ શાંત થાય તેવો પ્રજાજનોની પ્રાર્થના કરી રહ્યા છે. સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાવાસીઓને એક સાથે 2 મોટી આફતોનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ બંને આફતોમાંથી રાહત મળી રહેશે હાશકારો અનુભવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને કેટલીક અન્ય સિસ્ટમોને પગલે હવામાનમાં મોટો ફેરફાર આવતા ભર ઉનાળે સમગ્ર જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેતીના પાકો સહિત માલ મત્તાને પણ નુકસાન થવા પામ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નની પૂર બહાર મોસમ ખીલી છે. તેવા સમયે ભારે પવન અને વરસાદના કારણે લગ્ન પ્રસંગોમાં પણ વિઘ્ન ઊભું થયું હતું.